મિત્રો કાજુ તો તમને બહુ જ ભાવતા હશે, પણ આ કાજુ કઈ રીતે બને છે ને એ જોવા માટે આપણે આવી ગયા છીએ જેનસ ગ્લોબલ ટ્રેડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં, અને લીડો બ્રાન્ડના આ કાચા કાજુ મારા હાથમાં છે. આ કાજુની આખી પ્રોસેસ હું તમને વિડીયોમાં બતાવવાનું છું. એન્ડ સુધી આ વિડીયો તમે જોતા રહેજો. મિત્રો મારી સાથે બુદ્ધિલાલ છે કે જેઓ આપણને આ કાજુની આખી પ્રોસેસ સમજાવવાના છે. સાહેબ સમજાવો. નમસ્તે મિત્રો, કેમ છો? આ અમારો કેસ્યુનો પ્રોસેસિંગ યુનિટ છે, જે અમે આફ્રિકાથી લોમે અને ટોગો બેનિનથી અમે ઇમ્પોર્ટ કરીએ છીએ અને પ્રોસેસ કરીએ છીએ. પ્રોસેસમાં ફર્સ્ટ સ્ટેપ છે વોશિંગ થશે. વોશિંગ કર્યા પછી એને બોઇલિંગ કરશું. બોઇલિંગ કરી અને પછી એનું નેક્સ્ટ સ્ટેપમાં જશે. બોઇલિંગ થયા પછી આપણે કાજુને સાઇઝ કરશું. સાઇઝિંગ કર્યા પછી એને સાઇઝ વાઇઝ કટિંગમાં નાખીશું. કટિંગમાં નાખ્યા પછી નેક્સ્ટ સ્ટેપ આવશે એનું મેન્યુઅલ સોર્ટિંગ કરશું. સોર્ટિંગ કર્યા પછી જે સેલ છે એ અલગ કરશું, અને NW જે કાજુ નીકળશે જેને આપણે NW કહીએ છીએ એ NW પણ અલગ કરશું. NW અલગ કર્યા પછી આપણે એને ડ્રાય કરશું. ડ્રાય કર્યા પછી નેક્સ્ટ સ્ટેપ આવશે મોઇશ્ચર કરશું. મોઇશ્ચરમાં મૂક્યા પછી આપણે એને પીલિંગ કરશું. પીલિંગ કર્યા પછી પાછા આપણે એને ડ્રાય કરશું. ડ્રાય કર્યા પછી આપણે એને લાવશું ફિનિશ ગોડાઉનમાં આપણે એને સાઇઝિંગ કરશું. સાઇઝિંગ કર્યા પછી પાછું મેન્યુઅલ ગ્રેડિંગ કરાવશું, અને નેક્સ્ટ સ્ટેપ આવશે મેન્યુઅલ ગ્રેડિંગ કર્યા પછી ડ્રાય કરશું, અને ફાઇનલ આપણે આપણા ટીનમાં પેક કરશું, ટીન યા બકેટ. કેટલું સરસ મજાનું સમજાયું છે. બધી જ વસ્તુ તમે વિડીયોમાં જોઈ રહ્યા છો. સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આખી જે તમારા હાથમાં કાજુ આવે છે ને ત્યાં સુધી આટલી બધી પ્રોસેસમાંથી પસાર થતા હોય છે, અને ક્વોલિટી કાજુ અને એમ કહેવાય સારા ગ્રેડના કાજુ તમારા હાથમાં આવતા હોય છે, અને સારા સ્વાદ સાથે અને સારી ક્વોલિટી સાથે આવતા હોય છે. કાજુની આખી પ્રોસેસ આપણે જોઈએ કે રો કાજુથી ફાઇનલ કાજુ જે આપણે ખાવા લાયક બને છે એ કઈ રીતે બને છે, અને સરસ મજાના પેકિંગ સાથે આપણે બધી જ વસ્તુ જાણી લીધી. આ સિવાય સાહેબ આપણે અહીંયા કઈ કઈ વસ્તુ છે? આ સિવાય આપણી પાસે પિસ્તાચીઓ છે, બદામ, અખરોટ, અંજીર, ડિહાઇડ્રેટ ફ્રૂટ્સ, પ્લસ બધી ટાઈપની કિસમિસ. તો જોયું, આ સિવાય પણ અહીંયા બદામ છે, કિસમિસ છે, પિસ્તા છે, ડિહાઇડ્રેટ ફ્રૂટ છે, બરાબર ને? આટલી બધી વસ્તુઓ અહીંયા બને છે. કિસમિસમાં પણ ઘણી બધી વેરાયટી છે. આ બધી જ વસ્તુ સારી રીતે લોકો પસંદ કરી રહ્યા છે, ટેસ્ટમાં પણ અને ગુણવત્તામાં પણ. વધારે તમારે માહિતી લેવી હોય તો ચોક્કસથી સ્ક્રીન ઉપર મેં નંબર આપ્યા છે, એકવાર તમે વાત કરી લેજો. સર અહીંયા રાઈસ પણ બહુ વખાણાય છે, તો એના વિશે થોડુંક. યસ, આપણે અહીંયા રાઈસનો પણ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. રાઈસમાં નોન બાસમતી રાઈસ અને બાસમતી રાઈસ. બરાબર છે. અને એનું વેચાણ અત્યારે નોન બાસમતી રાઈસ અમારી જ્યાં આફ્રિકામાં 12 કન્ટ્રીઝમાં ઓફિસીસ છે, ત્યાં ડાયરેક્ટ અમે એક્સપોર્ટ કરીએ છીએ. અને બાસમતીમાં પણ એવું જ છે. બાસમતીમાં પેક કરી અને એક્સપોર્ટનો ઓર્ડર હોય એક્સપોર્ટમાં અને લોકલમાં પણ સેલ કરીએ. તો ઉચ્ચ ગુણવત્તાના રાઈસ પણ તમને અહીંયા મળી જશે. એટલે એમ કહેવાય કે અહીંયા વન સ્ટોપ સોલ્યુશન છે. ઘણી બધી વસ્તુ ડ્રાયફ્રૂટ માટે તો મળી જવાની છે. ડ્રાયફ્રૂટમાં કાજુ, બદામ, પિસ્તા, અખરોટ, ડિહાઇડ્રેટ ફ્રૂટ અને ઘણી બધી કિસમિસની વેરાયટીઓ તો મળે જ છે. આ સિવાય અહીંયા રાઈસમાં પણ અલગ અલગ કેટેગરીમાં તમને સારામાં સારી ગુણવત્તાવાળા રાઈસ પણ તમને મળી જશે. અલગ અલગ પેકિંગ, અલગ અલગ વજન સાથે પણ તમને મળી જશે. તમારે હોલસેલમાં લેવા હોય તો હોલસેલ ભાવે મળી જશે. તમારે રિટેલમાં લેવું હોય તો એ પણ પ્રમાણે તમને મળી જવાનું છે. એટલે સ્ક્રીન ઉપર મેં તમને નંબર આપ્યા છે. ડાયરેક્ટ ફેક્ટરીથી તમારા ઘર સુધી કે ડાયરેક્ટ ફેક્ટરીથી તમારા શોપ સુધી આવી જશે એવી સારામાં સારી વ્યવસ્થા છે. સ્ક્રીન ઉપર મેં નંબર આપ્યો છે. બધી જ ડિટેલ ત્યાંથી જાણી લો, અને આગળની જે ઇન્ફોર્મેશન તમારે જે લેવી હોય એ સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર વાત કરીને મેળવી લેજો. હાલો, હરેશ સાવલિયા વાત કરું છું, ડાયરેક્ટર ઓફ જેનસ ગ્લોબલ ટ્રેડ પ્રાઇવેટ લિમિટેડ. એકચ્યુઅલી અમારી જેનસ ગ્લોબલ ટ્રેડ પ્રાઇવેટ લિમિટેડ નું મેઇન કામ એક્સપોર્ટનું હતું, અને લાસ્ટ 4-5 વર્ષથી અમે ડ્રાયફ્રૂટનું ચાલુ કર્યું છે. ડ્રાયફ્રૂટમાં અમે બધા ડ્રાયફ્રૂટ્સ ઇમ્પોર્ટ કરીએ છીએ, પ્રોસેસ કરી અને રીપેક કરીએ છીએ અમારી બ્રાન્ડમાં, અને બધું સેલ આઉટ કરીએ છીએ. જેમ કે કેસ્યુ નટ્સ છે તો આફ્રિકાથી ડાયરેક્ટ ઇમ્પોર્ટ કરી, પ્રોસેસ કરી અને પછી પેક કરીને સેલ કરીએ છીએ. આલમંડ છે તો કેલિફોર્નિયાથી ઇમ્પોર્ટ થાય છે. પિસ્તાચોસ છે તો કેલિફોર્નિયાથી ઇમ્પોર્ટ થાય છે. વોલનટ છે તો ચીલીથી અને યુએસથી ઇમ્પોર્ટ થાય છે. એવી રીતે બધા અમારા ડ્રાયફ્રૂટ છે એનું પ્રોસેસ કરી અને અમે જાતે જ પેકિંગ કરીએ છીએ, અને A to Z ક્વોલિટીનું બધા નોર્મ્સ ફોલો કરી અને પેકિંગ કરવામાં આવે છે. પછી અમે ફ્લેવર કેસ્યુ, આલમંડ, પિસ્તાચોસના ફ્લેવર બી બનાવીએ છીએ ડિફરન્ટ ટાઈમ, જે સામે તમને જોવા મળશે બધા ફ્લેવરો.
અને રેજિન્સ છે, અફઘાની રેજિન, ઇન્ડિયન ચંદુખાની, અફઘાની ચંદુખાની, બ્લેક રેજિન, મુનાખા, એ બી બધાનું અમારું ઇમ્પોર્ટ કરીને સેલ કરીએ છીએ. અંજીર છે, અફઘાનિસ્તાનથી અંજીર ઇમ્પોર્ટ કરી અને બધું સેલ કરીએ છીએ. ડેટ્સમાં આ વર્ષે અમે નવી પ્રોડક્ટ એડ કરી છે. ડેટ્સ જેમ કે મજાફતી, જાહિદી, મેજદુલ, સફાવી, અજવા અને ખલાસ, તો એમનું બી ધીસ યર ઓનવર્ડ અવેલેબલ રહેશે અમારે ત્યાં. પછી મામરા આલમંડ બી કરીએ છીએ. પછી ડિહાઇડ્રેટેડ ફ્રૂટ્સ જેમ કે સ્ટ્રોબેરી, બ્લૂબેરી, ક્રેનબેરી, મિક્સ ડ્રાય ફ્રૂટ, મેંગો, પાઇનેપલ ઇટસીટ્રા. સો એ બી અમે આ વર્ષથી પ્રોડક્ટ એડ કરેલી છે. ડિહાઇડ્રેટેડ ફ્રૂટ્સ ઓરિજિન ફ્રોમ થાઈલેન્ડ. અને અમારી જે કંપની છે મલ્ટીનેશનલ ગ્રુપની કંપની છે કે જેમ કે અમારી હેડ ઓફિસ નેધરલેન્ડની અંદર છે. પછી વેસ્ટ આફ્રિકાની અંદર 10થી 12 કન્ટ્રીમાં ઓફિસ, જેમ કે સેનેગાલ, ગામ્બિયા, ગિની, આ બધા કન્ટ્રીમાં અમારી પોતાની ઓફિસો છે. સોર્સિંગ બધું ઓલ ઓવર વર્લ્ડ, સેલિંગ વેસ્ટ આફ્રિકા હતું. હવે છેલ્લા લાસ્ટ 3-4 વર્ષથી ઇન્ડિયામાં બી કર્યું. તો જે પ્રોડક્ટ જે કન્ટ્રીને સુટેબલ હોય ત્યાંથી અમે સોર્સ કરીએ. લીડો માર્ટ કરીને અમે સુરતની અંદર આઉટલેટ ખોલેલું છે, તો ત્યાંથી તમને રિટેલ મળી જશે. અને પ્લસ અમદાવાદમાં રીધી સીધી સુપર માર્કેટ સેટેલાઇટની અંદર આવેલું છે, ત્યાંથી બી તમને રિટેલમાં મળી જશે. અને હોલસેલ માટે તમે અમારો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો. વધુ માહિતી માટે નીચે આપેલા નંબર ઉપર તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો.